देवी स्वाहा ओम दिन कन्नव दुर्गा 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 देवी नमः स्वाहा अर्पणमस्तु सती देवी अर्पणमस्तु नव दुर्गा देवी अर्पणमस्तु बस હવે દીનું બસ છોકરા તો બોલો મારી ગલતો મારી દુર્ગા માધરી ભગવતી ચાલો કરવો જોઈએ સક્રાદયમ ને દેવી રશ્મિ દોરાત્મનિ દોરાની બલે કદેવ્યા સંભવસ્તુ ગણદિનમ્ર શિરોદરા દાવાદિદેહા તદમિદં જગદાત્મદાસ્યા નિદેવદેવ ગણગતિનમોમોસ્યા ભાદાંગિકાં કલદેવમાદિભોસ્યા સત્યાન્યદાત્મુ વિદધાતુ સ્વામિદાના યસ્યા પ્રભાવમુકુલં મયાનનાંતો બ્રહ્મહરસ્વનૈનત્વબलं બलं ચ જાતંબિકાખિલજગત્પરિપાલનાય સાધાય સાધુવયસ્યમતિં કરોતો રાત્રે સ્વયં ભક્તિનાં ભુવનેશ્વરોસ્મિ પાપાત્મનાં કૃતદેહંબદે સુબદ્ધે અદ્ધાતુતાં કુલજनं પ્રભવસ્ય લજ્જા અંતાન્નદાત્મપરિપાલય દેવી વિશ્વાં તેમ વર્ણયામ તવ રૂપમ ચિંચમે તેમ કાતિવીર્યમકુરક્ષિકારી ભોરે તેમ ચાહવે સુસવિધાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેતો હે તો સમસ્ત જગદાંતમુરાપિદોતે ભક્તાયતે હરિયરાધિવિરોપ્યપારા સર્વાશ્રયાખિલમિદં જગદંતભોગા ભવ્યાત્મતાય પરમાભૂતિ સમાધ્યા તસ્યા સમસ્ત સુરદાસુમજીવનૂન સ્વપ્તેક્ષયાદિ સકલે સુમતે સુદેવે સ્વાહા દિવે વિદુગણાસ્ય ભગવત્યેતો સ્વચ્છાર્યતે કમતૈવ ધનું પદાતો યા મોક્ષેર્ગુરુચિંતમાગતાત અભ્યસ્ય વે દુનિયતેન્દ્રિયપક્ષધારે મોક્ષાદિને મુનિવિનપદમસ્તદોષે વિદ્યાર્થિના ભગવતી પરમાહિ દેવી ભક્તાત્મિકા ગુણજ્ઞાનિદાના પદગેત્તરમ્ય પદપાદવતાદધામ્નાં દેવેત્રયી ભગવતી ગોભાવનાય આત્માત સર્વજગદાં પરમાત્રિહંત્રે મેઘાસિને વિદ્યાકલવાક્યદારા બુદ્ધાંતિદોષગૌરગૌરસંગા શ્રીકેશમાધવદેકુપાધિવાસા ગૌરી ત્વમેવ સતિમૂલકૃतं પ્રતિષ્ઠા શ્રીશાસ્ત્રાજમમलं પરિપૂર્ણતાંગ બિંબાનુકારિકમકોટં કાંતિકાંતાં અત્યદ્ભુતપ્રોતરાતુરુદાદદાતે ભક્તવિનોક્તયોજામે સાગુરેણા દશાં તુ દેવીં સુપતિં ભગવતી કરાલ મોદ્ભક્તકામર્યં ગદ્ય ગાનાનુમોદમૈર્જવતીવતીત્ર કેદ્ધિર્યતે કૃતિદાતૃદર્શનેન દેવેત્રસિદ્ધપરમા ભવતી ભવાય તદ્ધો વિનાશેતિ ગોપવતીં કુલાની વિઘ્નાતમે તદુમેવ યદસ્તમેતાં નેકં ફलं ચ કુलं મૈતા સુરક્ષો હે સંમતા જનપદે સુધનાની તેજા એષાં યથાસી નવદીદપી ધર્મવર્ગો મન્યાસ્તયે ભુવદાધૃવચ્યદારા એષા સદા પિતા ભવતી પ્રસન્ના ધર્માણિ દેવી સકલાની સદેવ કર્મ એષ્યાસनं પ્રતિદિनं ભૂતિં કરોતો સ્વર્ગં પ્રયાત તતો ભવતી પ્રસાદા લોકક્ષત્રેતિ ફલદાनं દેવિતેન दुर्गे स्मृताग्निदेशमगे गजान्तो स्वस्ते स्मृतामतिमतिमं ददासे भावेद्दोकवेकादिकापदान्या सर्वोपकारकरुणाय सदाग्रचित्तात्
ये तीरते जगते विश्वंदते और वंदु नमो कालपिलाय पापा वन ग्राम मुक्त दिगम्य दिवं प्रयातो मत्थे दिनु में गानिनांसे देवी लक्ष्मण किन्न भवति प्रकरोति भस्म सर्वासुरान जयस्मैनो विनाशां लोकान् प्रयातुरि पुरुषप्रबोधा एकं मते भवति देवोदन्ति गात्रे हरधोप्रपादे पुरुषुद्धोग्रे सुलाग्रकान्तनेवे मदगो पुराणां यन्नो गता विलमतु दुर्गन्धकाण्ड योग्याननं तव विलोकैनाथदेतात् दुर्व्रततत्पसमनं पावेदेव ओकं तुल्यमन्ये देव्यं तरत्तरतदेव पराक्रमाणा देवेश्वरी भजति देवजयातयेतां तेन मम वसुदेवस्य पराक्रमाणस्य रूपं शत्रुभयकार्यज्ञानिपुत्र सिद्धे प्रकाशे मुरलीसूर्यजगोस्त्वा येन देवव्रजे भुवनत्रयेति त्रैलोक्यनिखिलं निपुणागुणेन स्वातं त्वया समरमग्निजे प्रियत्वा एकं शिवं पुत्रमात्रमात्रमात्र अस्माकं पुरारिभवं नमस्ते कुलेन पायिनो देवी पायि सर्वेण गाम्भिके हन्तास्थमेन पायि साम्पद्यामेन च साध्यालक्ष्यपदेशाचो दण्डिके रक्तदक्षिणे ब्राह्मणेनास्तुलस्य उत्तरस्य तदेश्वरि सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये वितरन्ति ते यानि कान्तगौराणि तैरस्माकदाभुवं भर्गसुरदादीनि यानि शास्त्राणि चण्डिके परपल्लवसङ्गीनि तैरस्मान्नक्वर्वत ऋषिरुवाच एवं सुधासुरदेये वसुदेवोद्भवे अर्जितां जगदां दात्रे तथा गङ्गानुलेपने तस्या समस्तो वर्षे दिव्ये लोकेषु रूपिका प्राह प्रसादगोमुखे समस्तां गङ्गां पुरां वदेयुवाच देवं वन्दे अनुजो देवांसितं देवावतु भोद्यामृतं सर्वणा सिद्धिञ्जवो शिष्यते तदं निकं तत्पुष्माकं नैकाचरो यदि चातिवरो देवस्माकं महेश्वरि संस्कृतां तन्नो हिंसेता परमापदो अष्टमो स्तोत्रे मलानने अस्य विजति विपने धनधारादि सम्पदां हृदय प्रसन्नादं भवेता सर्वदाम्बिके ऋषिरुवाच इति प्रजापिता देव्ये जगतो ते तदात्मनो अतैर्युक्ता भद्रकाले प्रभुर्मानितानुभो इति गतिसम्भूमान् सम्भुतापुरा देवी देव शरीरेभ्यो जगत्रो देशिनि पुनस्मगोरुदेहास्ता समुद्वदाय भवत् मदाय दुष्टदेत्याना तथा कुम्भानि कुम्भयो रक्षणाय जलोका देवानां मुद्भारिणि तत्फुलि मया ख्याता यथा वत् कथयामि देवी ओं नमो जमणो पग આગળ કરી સિપર ફેરવી નાખો સિપર ફેરવવાનું જમણો પગ આગળ કરી માતાજી જમણો પગ આગળ કર રાખ જમણો પગ કયો આમ ચાલ રાખે બસ નમી હવે બોલીએ સંલે ભગવતી માતા લ્યો દેવીને પકડો બધા ચલો લેવો બધા હોમમાં છે આપણે પાસ કરી દેવી અને બધાનો લો તમને ઘણાય છે અલ્યો બધા એકાબીજી નડીને લઈ લો આલે આપો આલે લોટો છે લે તમને લેવા માંડો બધા ફટાફટ લે દે પકડી રાખો તમે અલ્યો હજી બારે બધાને આવે તમે લેવા માંડો ફટાફટ હાથ લાવ પકડો આ તો ઊભો થઈ જા ઘડી કાંઈ બસ ખુરશી મૂકી દો હાલો દાદા બોલો હાલો હાલો બોલો બોલો શ્રી અંબે નામ રાખવાનું ને દાદા બધા બધા
બોલો દાદા. ઓમ અગ્નિ સ્વાય અગ્નિ નમો નમઃ સ્વાહા. ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय त्र्यंबकाय त्रिभुवनाथ कार्तिक अग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदा श्रीमन महादेवाय नमः. ओम नमः शिवाय. ओम नमः शिवाय. હવે પગે લાગી લાગી નીકળો. ઓલે બેન એ બેઠી હતી ને હાલો, પેલા પૂજા ઓલી ના બેન કરી. બેઠી હતી. જે બે જી આ બે તું રે તું રે ખમ ફસી ની વાહ ઉભી રહો નાખી દો. હાલો હવે જાઓ બીજા બધા જાઓ. એક બેન ની લાગતો અહીં કરીએ હા આમ જાય ત્યાંથી બસ જન્માંતર પોતાની જો બહારની સાઈડ ખાલી કરી નાખવાની થાળીની બહાર યાનિકાની જો બાપાની જન્માંતર પોતાની તાની સર્વાની નસ્યંતો પ્રદક્ષિણામ પદે પદે આમાં મૂકી દો. ડાબા હાથમાં થાળી લઈને જમણા હાથે બધા સ્થાપિત દેવોને
માતાજીને જમણા હાથે આમ બધાને બધા દેવોને આરતી આપવાની. સ્થાન દેવતાએ, સ્થાપિત દેવતાએ, સર્વેભ્યો દેવ દેવી દેવતાએ, સર્વેભ્યો દેવેભ્યો બાપુને બધાને માતાજીને આરતી આપો. સર્વેભ્યો દેવ દેવી દેવતાએ, સર્વેભ્યો દેવેભ્યો વંદનમ. બધા દેવોને આરતી આપી બાબત તમારે આરતી લેવાની. આત્મા ચક્ષુ આત્મા કરુણા આત્મા વંદનમ. બધાને એક ભાઈ કયો આરતી આપી દે, કોઈ ભાઈની બેનને દઈ દો. તમે બેન આ જો દાદા હાથ ધોઈ નાખો. આરતી લીધા પછી હાથ ધોઈ નાખો. કોઈ તમને યાદ એવા પરિપૂર્ણ તો દસ મેં આવવાનું ન જાના મેં ન જાના. સાંભળો. શુભ કાર્ય તો પુનઃ ચડાવી દો. બ્રહ્માજીનું ઉપર ચડાવો. કઈ તમે તમારા લોકમાં પધારો. બ્રહ્મ લોકમાં ગણપતિ કુળદેવી સ્થાપિત દેવતા અગત્ય ચડાવી દો. શુભ કાર્ય તો પુનઃ બનાવી પગે લાગી જાઓ. સદા પ્રસન્ન ભાવ. અત્યારે બીજા ગણપતિ કુળદેવી સિવાયના પધારો. ફરીથી સુપ્રસન્ન. बोली अम्बे माता की जय। ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदनुते ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोद गिरिवर विंद निवासिनि विश्व विनाशिनि जयष्णुते ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदनुते ऐगिरि नंदिनि नंदित मेदिनि विश्व विनोदिनि नंदनुते गिरिवर विंद शिरोदिनि निवासिनि विश्व जयष्णुते भगवती हे श्रीकंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्य कपर्दिनि शयनसुरि जय जय महिषमर्दिनि रम्य कपर्दिनि शयनसुरि बोली अम्बे माता की नमो नमः ऊपर जाए हमारी बाजू में बेटा नमस्ते नमो नमस्ते नमो नमः मातृ रूपेण शक्तिदा नमस्ते 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 नमो नमः ओम ह्रीं दुर्गाय 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 नमः ओम ह्रीं दुर्गाय
બોલો અંબે માત કી જય, ભગવતી બાપાની જય, નવ દુર્ગા માત કી જય. લક્ષ્મણ રહેતા હો તો ત્યારથી રાવણ પણ બીજા કરવા કરે ને તો હજી આ ધરતીમાંથી સીતા બંનેની છબી દેખાય છે. જો પાણી સ્વસ્થ હોય તો ચિત્ર દેખાય છે, જો પાણી સ્વસ્થ હોય તો ચિત્ર દેખાય છે, અને જો પાણી મીઠી હોય તો ચરિત્ર દેખાય છે. નામ દસ્ત બિંદુમાં જો કરે દૂર થઈ જાય એરા જળમાં શનિની બરોતી જળમાં ઉદ્દેશ દેખાય કોણ છે? શનિ. આખી દુનિયાને શનિ નડે પણ શારીરિક વિભાગોને જીવનમાં આવે ને એના કષ્ટાય ના રહે શનિ નડે. આ કરતા ગોબરાન સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત થઈ ગયા ત્યાંથી કાલે પહોંચ્યા ધરતીને આ ધરતીની અંદર જે જગ્યા છે એના દુઃખ ના ગણું મારું ગુંગળ ડાલો એ તો કદી નથી વસવાનો. સર્વ તીરથ પાપનો બાળે સર્વને ના બાળક હોય ધર્મ બાળેને ભસ્મ કરે દેશો મુક્તિ દે. સદગુણ દળમાં બિરાજેલા રાધાને કાન એક વખત આછા ભારતીય ગોપીનાથ મહારાજના આપણા ભારતીય ગોપીનાથ મહારાજના શરણ સમર્પિત થઈ જાય દુનિયાને કોઈ દુઃખ નથી. બસ દોડા ખાવા સાથે દુઃખા ભગવાન શું ભાગ્ય દુઃખી એટલા એટલે ઉદાહરણ એમાં સ્ફૂર્તા રામ સાધુ ચિત્ત સાધુ ગામની અંદર ગામને મંદિર સરસ મજાનો થાય સંસદ પૂરો થાય એટલે બધા પગે લાગી લાગી જાય. પણ એમાં એક રાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ બહુ વાણિયો કોઈ દર ગરીબ નહીં પણ બધા પગે લાગી લાગી જતા રહે ને તો એ સાધુ ભાઈ અંદર બેઠો એક દિવસ બેઠો બીજે દિવસ બેઠો ત્રીજે દિવસ બેઠો સાધુએ એના પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તો કેમ બેસે? એને કીધું ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું રસો ભાડું છું પણ ગુરુ ખાંડ ખાવાનું બોલતા થતું નથી. ગુરુએ આંખ બંધ અને આ માણાનું પ્રારબ્ધ જોયું. પ્રારબ્ધ એટલે ભાગ્ય ભાગ્ય જોયું એટલે પ્રારબ્ધની જગમ કે આની તો કઈ જિંદગી હારી નથી. આ પણ સાધુ જોયા બહુ હતા
આગ વળીને કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કર્યો. પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એ ગાવાનું. પણ આ સુખ ઉમેરા પછી દુઃખ બહુ વહેલું લાગશે, વિચાર કરી લે. એ બહુ કાંઈ વાંધો નહીં, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો. અને બોલો બે હાથ માથે નીચે આવો અને એટલું જા કાલથી તારા સુખના દિવસો 5 વર્ષ સુધી કાંઈ તું ખુશ છે જા. અને કાંઈ જેવો જ ઘરે ગયો બીજા જ દાડે વિચાર કે હાલો ત્યાં તમને આસામ જેવા કે વધાર છે લોન દે કીધો વેપાર કરો, કોઈ સાધુના આશીર્વાદ થઈ જાય તો કઈ પૈસા ધંધો નથી કરી દેતા. બુદ્ધિના કેસ થાય અને બુદ્ધિના જે કેસ થાય ને થાકી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે. ઓલા ધંધો ચાલુ કરો ઓફર ખબર ને એવો ધંધો ને એવા નાણાયણ કે માણસ આગળ પછી નાણા આવે તો માણા આવે. અને 9 મહિનામાં તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે આ ભાઈ મારે તો કોઈ નહીં આવે. અને પછી એને પૂછ્યું ભાઈ તારે લગ્ન કરવા તો છોકરી એટલે લગ્ન નતું થયું. અને પછી એને વિચાર્યું કે ભેગું કરવું જ નથી, બધા સમજવા જેવી વાત. ભેગું કરવું જ નથી, રામ કલર સેમ કલર પણ મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નથી. લાવ આ પૈસાના માધ્યમથી કોઈ ભેગું ઉડી લેવાનું. મોટા મોટા સંસ્કૃત કરાવે, યુવાઓ બોલાવે, ગાઉં ગાવે, બધા અલગ ક્ષેત્રો ચાલુ કર્યા. મોટા મોટા સંતોને બોલાવીને સત્સંગના કાર્યક્રમો કર્યા. અને 5 વર્ષ પછી ઓલા સિદ્ધ સાધુ કરતા રામ સાધુ પાછા ફરતા આગળ આવે. આપની ગ્રામ પાસે ભેગું થયું ને ઓલાને વાઈફ આ ગુરુ બોલાતા દોડતો આવ્યો અને ગુડમાં મહેનત કરવા મળ્યો. એને કીધું કેમ છે ભાઈ? એને કીધું ગુરુ જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને મજાથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી. અને ગુરુ આ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને મને ખબર નથી. અને આ 5 વર્ષ કેમ જતા એ ખબર નથી પડતી ગુરુ. એને કહ્યું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે ને જે કરી શકું એ જ તારે. એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એને કરી લીધું. કોઈ બહુ ભેગું છે. અને શિવરાજે ફરી એના આંખ બંધ કરી અને ઈશ્વરના દરબારમાં આમ જોયું તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા ફૂલોના જમા 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 જમા. ભગવાને એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું. રાજન સંપત્તિ ભરોસા મત કરના યારો, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो. इस वक्त की कोई इसी वक्त है जिसके हाथ के है. हेलो कष्ट बनी राम नारायण भगवान ओम नमः લાવો તો તમારા ઉપર મોટું માતા ઉપર ચરણ. ઉભર तुमने तो પણ આને 1.5 લાખ ના આપો. એ પૌત્ર છે, છોકરાનો છોકરો છે, તરાવી દો હવે એને બસ. ચરણ પાદુકા બાપાની તમારા ચરણો પર બોલો અંબે ભગવતી બાપાની જય. ઓ ભાગ્ય અમારા બાપાની ચરણ પાદુકા તમારા. આ બાપા બધું કરીને ગયા છે ને, જો આ બાપાનો કબાટ વાહ બનાવ્યો છે, બધી યાદી એમાં મૂકવાની છે, બરોબર છે. આમ પછી આટો મારીને જોઈ લો. એ છે બરોબર. હવે સત્સંગ નવી કથા કેવી છે?
ચૂડી ધરતીના પિતા ભગવાન મૈયાના પેટામાં મીઠા ભગવાન રાતે જાઉં વાગેરના બાલાએ ચડો સોમો અબેલો મોતાને ઓકુરતાય તારિકાના દેવની તો વાપસ ના થાય દુખો તો દુનિયાથી લોકો કે બોલો અંબે માતા કી જય, નવદુર્ગા કી જય, ભગવતી માતાની જય, આર્ય ભગવતી જય. અમારી કઈ દેરી ન હોય. જય ભગવતી જય અંબે. આજ રોજ વૈશાખ સુદ સાતમ અને ભગવતી આશ્રમનો 17મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞ અને ભોજન સમારંભનું આયોજન હતું. જે યજ્ઞમાં કુંવારી દીકરીઓને માન સન્માન સહ પૂજામાં બેસાડવામાં આવ્યા હતા અને બધાનું પૂજન કરી અને યજ્ઞનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરી બધી બાળાઓને શુદ્ધ પ્રસાદી આપી આવેલા ગામના લોકો તથા મહેમાનોને તે શુદ્ધ પ્રસાદીનું આયોજન કર્યું હતું. પ્રસાદી અર્પણ કરી સાથે આર્યન ભગત સાળંગપુરથી પધાર્યા હતા, એમના આશીર્વચન સૌને પ્રાપ્ત થયા અને ખૂબ આનંદદાયક આ પ્રોગ્રામ રહ્યો. ખૂબ સફળતાપૂર્વકનો પ્રોગ્રામ રહ્યો. બાપુના આવા નવા આશીર્વાદ અને માતાજીના આવા નવા આશીર્વાદ સદાય સપ્ત ભક્તજનો ઉપર રહે એવી શુભેચ્છા સહ વિરમું છું. Today is the 17th ceremony of Navdurga Mandir at Bhagwati Ashram Mathda. We had celebrated it through a puja where all the girls were called and the puja was held successfully in the morning. We also had prasad and lunch for everyone who came here to take the blessings of Bhagwati Bapu. And it was a very beautiful and a successful event. It is very lucky. We're very lucky to be a part of this event because God is blessing us. Jai Ambe, Jai Bhagwati. મઢડા આશ્રમ, મઢડા ભગવતી આશ્રમ બાપાએ અહીંયા માયનો નવદુર્ગા માયનો 17મો પાઠ મહોત્સવ છે. અમારે અહીંયા પૂજ્ય બાપા અમારા દર હવન થાય છે. અહીંયા હવનની અંદર દેવીઓ જ બેસી શકે છે, નાની કુંવારી કન્યાઓ જ બેસી શકે છે. કાયમિક વર્ષોથી અમારા બાપા હતા ત્યારે તે બાપા કોઈ પણ કાર્ય કરતા તો બધી દેવીઓ હસ્તગત કાર્ય કરતા એમ, અને દેવીઓને જ બધાને આયોજનમાં બેહાડતા. મેઇનમાં દેવીઓ સિવાય અહીંયા કોઈનું હાલતું નથી. અને આજુબાજુના હજારો ગામના ભગવતી બાપાએ બટુક ભોજન કરાવ્યા. આજે મંદિરનો પાઠ મહોત્સવ છે ને આજે અમારા બાપાની હયાતી નથી. બાપાએ શરીર છોડી દીધું છે પણ સૂક્ષ્મ શરીર રૂપે બાપા અમારી સાથે જ છે. આશ્રમમાં હર કોઈ ગુરુ ભક્તોની, હર કોઈ સેવક સમુદાયની બાપા અમારી સાથે છે. અમારા આશ્રમની અંદર કોઈને બાપાએ સાદર વિધિ કરી નથી, પણ છતાંય બધા સેવક ભાઈઓ પોતાનો જ આશ્રમ માને અને દેવીઓ હર કોઈ કાર્યની અંદર અવારનવાર આવે અને એ જ માં અમારું કાર્ય આવીને પૂરું કરી જાય છે. સિયોર તાલુકાની અંદર મઢડા ગામ છે. મઢડા ગામની અંદર પાદર અમારો ભગવતી આશ્રમ છે. જે કોઈ ભાઈઓ બહેનો આવે અહીંયા આશ્રમની અંદર દર્શન કરવા હરિહર શરૂ છે અને આજુબાજુ ગામની અંદર અવારનવાર બટુક ભોજન થાય છે. જે કોઈ ભાવિક ભક્તોને આવવા કે દર્શન કરવાનો લાભ લેવા પધારશો બધાય. અને ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ નમઃ. અમારા બાપા કહેતા કોઈ બી દુઃખી હોય કે તમારે દુઃખ હોય તો માના દર્શન કરજો, દેવીઓને જમાડજો, દેવીઓની સેવા કરજો અને હિરિંગ દુર્ગા નમઃ બોલજો. મહામંત્ર આપતા ગયા છે બાપા અને નવદુર્ગા માનું મંદિર બનાવ્યું છે બાપાએ. ગુજરાતની અંદર આ નવદુર્ગા અમારું બીજા નંબરનું મંદિર છે. પહેલા નંબરનું અંબાજી અને મઢડા ગામની અંદર નવદુર્ગા માનું બીજા નંબરનું મંદિર છે. જે કોઈ યાત્રાળુ આવે તો અહીંયા હરિહરની વ્યવસ્થા છે, રાત્રિ રોકાણની વ્યવસ્થા છે અને સર્વ સેવક સમુદાય
અહોનિશ રાત દિવસ સેવા કરે છે હરખું. બધાને અમારા જય અંબે, જય ભગવતી. હજી ભગવતી બાપાની જય. નવદુર્ગા માતા કી જય.